નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો નિહાળીએ પ્રથમ આજનું પંચાંગ. સંમત 2081, દક્ષિણાયન છે, શરદ ઋતુ ચાલી રહી છે, શુભેશ્રી આશ્વિન માસ, શુક્લ પક્ષ. આજની તિથિ છે ત્રયોદશીયામ તિથો. આજનું શુભ નક્ષત્ર શતભિષા નક્ષત્ર સવારે 8 વાગ્યા સુધી. ત્યાર પછી પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર. આજનો યોગ છે ગંડ યોગ, બપોરે 4 કલાક અને 33 મિનિટ સુધી. ત્યાર પછી આજનું કરણ છે તૈતિલ કરણ. આજનો શુભ વાર છે રવિવાર. આજની શુભ રાશિ છે કુંભ રાશિ. દર્શક મિત્રો, હવે આપણે નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 5-10-2025 રવિવારથી તારીખ 11-10-2025 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તો તમે પણ નિહાળો અને તમારા મિત્ર સર્કલ ગ્રુપની અંદર પણ બધાને સાપ્તાહિક રાશિ જોવા માટેનો આગ્રહ કરો. દર્શક મિત્રો, સૌપ્રથમ વાત કરશું આપણે મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં 12માં પ્રથમ અને બીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને ફોરેન જવા માટેનો વિચારતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપના માટે યોગ બને છે. યાત્રા પ્રવાસ માટે પૈસાનો આ સપ્તાહ દરમિયાન ખર્ચ થઈ શકે છે. કોઈ નવી યોજનાઓ, સારી યોજનાઓ આપ બનાવી શકો છો. ગોઠણને લગતો દુખાવો, હાડકાને લગતી તકલીફ આ સપ્તાહના પ્રારંભમાં થઈ શકે છે. આપ આ સપ્તાહ દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવાનો આપણા માટે યોગ બને છે. સપ્તાહના મિડની અંદર અનુકૂળ ફળની પ્રાપ્તિ થાય. તણાવ મુક્ત હવે આપ મહેસૂસ કરશો. બહારનું ખાવા પીવાનું આ સપ્તાહ દરમિયાન આપે ખાસ ટાળવું, તેમજ આધ્યાત્મિકમાં આપે આપના મનને લગાડવું. કોઈ ગુરુજનો, વડીલોના, સંતોના, બ્રાહ્મણોના આશીર્વાદ મેળવા તેમનો આપે સંગ કરવો. તમારું ભાગ્ય તમારી સાથે રહેશે. જો આપ નોકરી માટે ઝઝૂમતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપને ઉત્તમ નોકરીની ઓફર આવી શકે છે. વિદ્યાર્થી હોય તો આપની મનગમતી ઈચ્છાઓ પૂર્ણ થશે. આપ હવે ટેન્શનમાંથી મુક્ત થશો. પરિવાર સાથે આપને ખૂબ સારી ટ્યુનિંગ રહેશે. પ્રેમી પ્રેમિકા હોય તો પ્રિયતમ સાથે જૂની વાતો શેર કરવાનો યોગ બને છે અને તેમની સાથે બહાર જવાનો યોગ બને છે. ઓવરઓલ મેષ રાશિ માટે આ સપ્તાહ શુભ છે. આપના માટે શુભ કલર છે ગોલ્ડન. આપની શુભ દિશા છે પૂર્વ દિશા. આપનો શુભ અંક છે 9. આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે જરૂરિયાત વ્યક્તિને ભોજન કરાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે વાત કરશું આપણે વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં, 12માં અને પ્રથમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે આપના કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે. આપને આપના પિતાના સાથ સહકારથી જીવનની સાચી દિશા અને દશા મળશે. આપને આપના કર્મક્ષેત્રની અંદર, ધર્મક્ષેત્રની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. તેમજ સપ્તાહના મિંડળની અંદર આપને આકસ્મિક લાભ, વારસાગત લાભ તેમજ આપને વર્ષો જૂના મિત્રોની આપને આ સપ્તાહ દરમિયાન મુલાકાત થઈ શકે છે.
જો આપ શેરબજારની અંદર રોકાણ કરતા હોય તો શેરબજારથી, મ્યુચ્યુઅલ ફંડથી, એસઆઈપીથી પણ આપને ખૂબ લાભ અને ફાયદો થશે. સપ્તાહના એન્ડની અંદર આપે બહાર ગામ જવાનું હોય તો આ સપ્તાહ દરમિયાન આપણે બહાર ગામ જવાનું ટાળવું, તેમજ ઠંડા પદાર્થો, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે ખાવા પીવાનું આપે ટાળવું, તેમજ અજાણ્યા પાણીમાં સ્નાન કરવા આપે જવું નહીં, તેમજ દરિયા પાર મુસાફરી આપે આ સમય દરમિયાન આપને ઓફર આવી શકે છે. ઓવરઓલ આ સપ્તાહ વૃષભ રાશિ માટે શુભ અને ઉત્તમ રહેશે. ફક્ત આપે આપના આત્મવિશ્વાસને ગુમાવવો નહીં. તેમજ આપણા માટે શુભ કલર છે સિલ્વર, શુભ દિશા છે આપની દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે 7, તેમજ કૂતરાને સપ્તાહ દરમિયાન ગોળ અને રોટલી ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપના 9મા ભાગ્ય સ્થાનમાંથી, 10મા કર્મ, 11મા લાભ સ્થાનથી, 12મા વ્યય સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના ઘણા સમયથી રોકાયેલા કાર્યોમાં હવે આપને સફળતા મળશે. આપને આપનું ભાગ્યોદય હવે પૂર્ણ સાથ આપશે. આપને આપના પિતા તરફથી પણ ખૂબ સાથ સહકારની પ્રાપ્તિ થશે. આપને આપના ભાગીદારથી, પાર્ટનરથી પણ સારો સપોર્ટ પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર આપને આપના ભાઈ બહેનો સાથે જે જૂનો વિવાદ હતો એ વિવાદ પૂર્ણ થશે. તેમની સાથે આપ સારો સમય પસાર કરશો. ભાઈ બહેનના વિચાર વિમર્શો જીવનની અંદર ઉતારશો. તેમની સલાહ નીચે કોઈ પણ કાર્ય કરવાથી પણ આપને સફળતા પ્રાપ્ત થશે. કોઈ નવી જવાબદારી આ સપ્તાહ દરમિયાન આપને મળી શકે છે. આવક જે હોય એ આવકમાં પ્રમાણ ડબલ આ વખતે સપ્તાહની અંદર આપને થશે. પ્રમાણ ખૂબ વધશે આવકનું. સપ્તાહના એન્ડની અંદર આપને અનર્ગલ કોઈ ખર્ચ ના આવે તેમનું ધ્યાન રાખવું. જે કંઈ આપ ખર્ચ કરો છો તે આપે સમજી વિચારીને ખર્ચ કરવો, નહીંતર લોન લેવાનો વારો આપને આવી શકે છે. તેમજ સારી યાત્રાઓ કરવાનો યોગ બને છે. તેમજ પ્રેમ જીવનની અંદર, સાંસારિક જીવનની અંદર પણ આપના માટે પ્રતિકૂળ સમય રહેશે. આપને આપના પ્રીતમ સાથે વિવાદ ન થાય તેમની આપે કાળજી રાખવી. શેર બજારની અંદર આ સપ્તાહના એન્ડની અંદર આપે રોકાણ કરવાનું ટાળવું. આપણા માટે શુભ રંગ છે લાલ, શુભ દિશા છે ઉત્તર, આપનો શુભ અંક છે 5. આ સપ્તાહ દરમિયાન શનિ મહારાજને તેલ ચડાવવાથી, કાળી વસ્તુનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. આ સપ્તાહનો પ્રારંભ આપના માટે ચંદ્ર મહારાજ 9મા 10મા ભાગ્યસ્થાનમાંથી પસાર થશે. પ્રથમ સપ્તાહના પ્રારંભની અંદર 2 દિવસ આપે આપની માતાનું હેલ્થ વિશે સંભાળ રાખવી. કદાચ એમની તબિયત લથડે તો તરત દવાખાને જવાનું ચૂકશો નહીં. આપની માતાની સાથે કોઈ વાદ વિવાદ ન થાય એમની આપે કાળજી રાખવી. સપ્તાહના મેળીની અંદર આપના ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે. આપના ઘણા સમયથી રોકાયેલા કાર્ય હવે પૂર્ણ થશે. આપને નીતિમત્તાની બિરુદ આપવામાં આવશે. આપ જે કંઈ કહો છો તે બીજાના ભલા માટે કહો છો, બીજાનું કલ્યાણ કરો છો. તેમજ સપ્તાહના એન્ડની અંદર આપના માટે ખૂબ જ લાભદાયી છે. આપને નવા પ્રોજેક્ટ આ સપ્તાહ દરમિયાન આપ કરી શકો છો. તેમજ ધંધાની અંદર
આપને આ સપ્તાહના એન્ડની અંદર ખૂબ જ લાભ અને ફાયદો થશે, તેમજ આપને આપના પરિવાર તરફથી, આપને આપના પિતા તરફથી પણ કોઈ નવી પ્રેરણા આ સપ્તાહ દરમિયાન મળી શકે છે, તેમજ આપને આપનું ભાગ્ય સાથ આપશે. ઘણા સમયથી રોકાયેલા નાણાં હવે આપને લાભ આપશે. નવા કાર્યોથી પણ આપને ધનલાભની પ્રાપ્તિ થશે. ઓવરઓલ કર્ક રાશિ માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે મરૂન રંગ, શુભ દિશા છે ઉત્તર દિશા, આપનો શુભ અંક છે 6. સપ્તાહની અંદર આપે ગાયને ગોળ, રોટલી, તેમાં ચપટીક ચણાની દાળ નાખી અને એ ગુરુવારે ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા કર્મક્ષેત્રમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપે આપના ક્રોધ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. ઘણી વખત ઉતાવળમાં આપ ન બોલવાનું બોલી જાઓ છો, પછી ખૂબ જ પસ્તાવો થાય છે. માટે આપે જે કંઈ બોલો, જે કંઈ કોઈને કહો, તે સમજી વિચારીને કહેવું આપના માટે જરૂરી છે. જીવનની અંદર નવી ચુનૌતીનો સામનો કરવો પડે, આત્મવિશ્વાસ આપનો થોડો ડગમગી શકે છે. માટે બને તો આ સપ્તાહ દરમિયાન ધ્યાન યોગ કરવાથી આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર ધાર્મિક પુસ્તકો, લેખ વાંચવાનો યોગ બને છે, સાહિત્ય વાંચવાનો યોગ બને છે. તમારું મન રહસ્યમય વાતોને જાણી શકશે. પૂજાપાઠ, ધાર્મિક સ્થળોએ આપને જવાનો યોગ બને છે. ધન પુણ્યના કાર્ય કરવાનો આપને યોગ બને છે. પરિવારમાં આ સપ્તાહ દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકે છે. ઓફિસની અંદર આપ જો નોકરી કરતા હોય તો જોબની અંદર આપને પ્રમોશન મળી શકે છે. સપ્તાહના એન્ડની અંદર પહેલાં કરેલું મહેનતનું આપને ફળ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી હોય તો પરીક્ષાની અંદર ખૂબ આપને સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર, વ્યાપારની અંદર હોય તો તેમાં આપને ખૂબ સફળતા મળશે. પ્રેમી પ્રેમિકા માટે સપ્તાહનો એન્ડ સારો નથી. બહાર જવાનું હોય તો બંને આ સપ્તાહ દરમિયાન જવાનું ટાળવું, નહીતર બંને વચ્ચે વાદ વિવાદ થઈ શકે છે. અને એ જવું ત્યારે તેમાં પણ ખાસ બને ત્યાં સુધી એકબીજાએ વાદ વિવાદમાં પડવું નહીં અને બને ત્યાં સુધી મૌન રહેવું. બંને વચ્ચે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. મોટા વિવાદો ન થાય તેમનાથી આપે સંભાળવું. ઓવરઓલ સિંહ રાશિ માટે આ સપ્તાહ મધ્યમ રહે છે. આપનો શુભ રંગ છે વાદળી, આપની શુભ દિશા છે ઉત્તર દિશા, આપનો શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન કીડીઓને કીડિયારું પૂરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે વાત કરીશું આપણે કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6, 7, 8 અને 9 ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહના પ્રારંભની અંદર આપને આપના મોસાળ પક્ષની અંદર મામાની ઘરે જવાનો યોગ બને છે. તેમનાથી આપને સારો સાથ સહકારની પ્રાપ્તિ થશે. ઋણ, રોગ અને શત્રુ હોય તો તેમાં આપને અવશ્ય રાહત થશે. શત્રુ ઉપર આપ વિજય પ્રાપ્ત કરી શકશો. તેમજ આપને આપના પતિ અથવા પત્નીથી સારો સપોર્ટ પ્રાપ્ત થશે. બંને વચ્ચે આ સપ્તાહ દરમિયાન સારી ટ્યુનિંગ રહેશે. આપને આપના ભાગીદારીથી પણ લાભ અને ફાયદો થશે. તેમજ સપ્તાહના એન્ડની અંદર બહાર ખાવાનું જવાનું હોય, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા
પીણા વગેરે પીવાના હોય તો એ આ સપ્તાહના એન્ડની અંદર આપે ખાસ ટાળવા, તેમજ આપે આપની તબિયતને ખાસ સાચવવી જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપને સારા ફળની પ્રાપ્તિ થશે. ધાર્મિક કાર્ય કરવાથી આપને માનસિક શાંતિ થશે. પિતા દ્વારા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ આપને ખૂબ જ લાભ મળશે. મહત્વના અધૂરા કાર્ય આપના આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે. બીજાની સલાહ નીચે કોઈ પણ કાર્ય કરવાથી તેમાં પણ આપને ધન પ્રાપ્તિ થશે. ઓવરઓલ કન્યા રાશિ માટે આ સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે પાણી ભરેલા ઘડાનું વહેતા પાણીમાં પધરાવવાથી અથવા કોઈ મજૂર વ્યક્તિને માટલાનું દાન દેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા અને 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ જો આપ વિદ્યાર્થી હોય તો આપને અભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. જે કંઈ આપે ધારેલું હોય તેમના કરતાં પણ આપનું પેપર વધારે ઇઝી નીકળશે. તેમજ આપને સારી ટકાવારીની પ્રાપ્તિ થશે. ઋણ હોય, કોઈની લોન લીધેલી હોય તો આ સપ્તાહ દરમિયાન તે લોન આપની પૂર્ણ થશે. તેમજ આપના શત્રુઓ પણ આપની હવે પ્રશંસા કરશે. સપ્તાહના મિડની અંદર આપને આપના જીવનસાથી સાથે બહાર યાત્રા માટે જવાનો યોગ બને છે. આપને આપના સસરાની ઘરે જવાનો યોગ બને છે. તેમજ તેમના દ્વારા પણ આપને સારો લાભ અને ફાયદો થશે. સપ્તાહના એન્ડની અંદર જીવનની દરેક સમસ્યાનો સામનો કરવો પડે. ભક્તિ, પૂજા, યજ્ઞ દ્વારા આપને ખૂબ લાભ અને ફાયદો થશે. પ્રેમ જીવનને અનુકૂળ પરિણામ આવશે. બંનેની મજબૂતી હવે વધશે. જીવનમાં નવું વિચારવાનું, જોવાનું આપણે થશે. આપના કોઈ જૂના મિત્રો હોય તો આ સપ્તાહના એન્ડની અંદર તેમની સાથે પણ આપની મુલાકાત થઈ શકે છે. ભાગીદારી સાથે આપના સારા સંબંધ રહેશે. તેમજ કુટુંબથી, પરિવારથી પણ ખૂબ સારા સમાચારની પ્રાપ્તિ આપને પ્રાપ્ત થઈ શકે છે. ઓવરઓલ આપનો સપ્તાહ શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પૂર્વ દિશા, આપના માટે શુભ અંક છે 6. તેમજ આ સપ્તાહ દરમિયાન ઉપાય માટે સંધ્યા સમયે ગુરુવારે પીપળાના વૃક્ષના મૂળની પાસે તેલનો દીવો કરવાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી તેમની 7 પ્રદક્ષિણા ફરવાથી ખૂબ લાભ અને ફાયદો થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા, 6ઠા અને 7મા સ્થાનમાંથી પરિભ્રમણ કરશે. સપ્તાહનો પ્રારંભ આપને આપના માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આપને આપની કુળદેવીના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે. આપને આપની માતા સાથે સારી ટ્યુનિંગ રહેશે. તેમજ જૂના વાતોને આપ શેર કરી શકશો અને આપને ખૂબ જ સુખની પ્રાપ્તિ થશે. સપ્તાહના પ્રારંભની અંદર વિદ્યાર્થી મિત્ર હોય તો તેમને પણ ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. તેમજ વિદ્યામાં આપ વધારે ધ્યાન આપી શકશો. આપે આપના ક્રોધ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.
સંતાનને વિશેષ માર્ગદર્શન આપવું જરૂરી છે। સપ્તાહના મિડની અંદર આપે આપના વિરોધીઓથી ખાસ સાવધાન રહેવું। બહાર ખાવા પીવા જવાના હોય તો આપ સપ્તાહ દરમિયાન આપે તે ટાળવું। તેમજ શાકભાજી ફળો વગેરે વિશેષ તેમનો આપે આ સપ્તાહ દરમિયાન ત્યાગ કરવો। તેમજ આ સપ્તાહના અંદર આપે ઋતુ પ્રમાણે બંને ઋતુનો સંયોગ થવાથી આપણે આપની હેલ્થને કાળજી રાખવી। સપ્તાહના એન્ડની અંદર જીવનસાથી સાથે બિઝનેસ પાર્ટનર સાથે આપના સંબંધોની અંદર સુધારો થશે। લગ્ન જીવનમાં આપને હવે આ સપ્તાહ દરમિયાન સંતુષ્ટ રહેશો। પ્રેમી પ્રેમિકા હોય તો પ્રીતમ સાથે આપે બહાર જવાનો યોગ બને છે। તેમજ આપે આરોગ્ય બાબત ખાસ સંભાળ રાખવી જરૂર છે। આપે આપના પરિવારની સાથે વાદ વિવાદ ન થાય તેમની આપે કાળજી રાખવી। તેમજ આપે આપના શત્રુઓને આ સપ્તાહ દરમિયાન આપ પરાજય કરી શકશો। આપનો શુભ રંગ છે મરૂન। આપની શુભ દિશા છે દક્ષિણ દિશા। શુભ અંક છે 1। ઉપાય માટે સપ્તાહ દરમિયાન શનિ મહારાજને અડદ અથવા સરસવનું તેલ ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પરિભ્રમણ કરશે। સપ્તાહના પ્રારંભની અંદર આપને આપના ભાઈ બહેન સાથે સારી ટ્યુનિંગ રહેશે। તેમની સાથે બહાર જવાનો યોગ બને છે। જો તે કોઈ મુશ્કેલીમાં હોય તો આપ આ સપ્તાહ દરમિયાન તેમને સપોર્ટ કરી શકો છો। આપને આપના મિત્રોની સાથે ડિનર લેવાનો યોગ આ સપ્તાહના પ્રારંભમાં બને છે। સપ્તાહના મિડની અંદર આપે આપની માતા સાથે કોઈ વિવાદ ન થાય તેમની આપે કાળજી રાખવી। તેમજ આપના ધંધાની અંદર વ્યવસાયની અંદર ખૂબ જ પ્રગતિ થશે। આપનો વિચારો સમજવા ખૂબ જરૂરી છે। પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે પોતાના 100% દેવા ખાસ જરૂરી છે। પોતાના મનને ભ્રમિત આપે કરવું નહીં। સાહિત્ય જગતમાં પણ આપને ખૂબ લાભ અને ફાયદો થશે। સપ્તાહના એન્ડની અંદર તમારા પક્ષમાં બંને ફળની પ્રાપ્તિ થશે। આરોગ્ય આપનું આ સપ્તાહ દરમિયાન ખૂબ સારું રહે છે। યોગ પ્રાણાયામ કરવાથી, મોર્નિંગ વોક કરવાથી, પાણીનું વિશેષ સેવન કરવાથી માનસિક શાંતિ અને લાભ મળશે। આ સપ્તાહના એન્ડની અંદર આપને બહાર ગામ જવાનો પણ યોગ બને છે। તેમજ ઓવરઓલ સપ્તાહ આપના માટે અતિ શુભ અને ઉત્તમ છે। ધન રાશિ માટે શુભ રંગ છે સફેદ। શુભ દિશા છે દક્ષિણ દિશા। તેમજ આપનો શુભ અંક છે 4। સપ્તાહ દરમિયાન આપે મંગળવારે હનુમાનજી મહારાજને લાલ ધજા ચડાવવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, બજરંગ બાણનો પાઠ કરવાથી આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પરિભ્રમણ કરશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને ઉત્તમ છે। આપને આપના પરિવારની સાથે સમય આ સપ્તાહ દરમિયાન મળશે। તેમની સાથે આપ એન્જોય કરી શકો છો। જૂની પુરાની આપ વાતો કરી શકો છો। પરિવાર તરફથી આપને ખૂબ સારો સપોર્ટ પ્રાપ્ત થઈ શકશે। આપની વાણીમાં ખૂબ જ આ સપ્તાહ દરમિયાન મધુરતા આવશે। આપના
પરાક્રમ ક્ષેત્રની અંદર આપની વૃદ્ધિ થશે. આપના ઘણા સમયથી રોકાયેલા અધૂરા કાર્ય આપના હવે પૂર્ણ થશે. આપનું ભાગ્ય હવે ચમકી ઉઠશે. દીપાવલી પહેલાં જ આપની ઘરે દિવાળી થશે અને ખૂબ જ લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર આપના જમીન મકાન ભૂમિનો લેવાનો યોગ બને છે. કોઈ પ્રોપર્ટી લેવાનો હોય તો તે યોગ આ સપ્તાહના મિડની અંદર બને છે. આપને ઉત્તમ વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. ઘણા સમયથી આપની જે ઈચ્છાઓ અધૂરી હતી તે આ સપ્તાહના મિડની અંદર પૂર્ણ થશે. તેમજ સુખ સુવિધાનો આપ આનંદ લેશો. બિનજરૂરી વસ્તુઓ આપે ખરીદવી નહીં. તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ વધારે મહેનત કરવી જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર પ્રેમી પ્રેમિકા માટે આ સપ્તાહ શુભ અને ઉત્તમ છે. તેમજ વિદ્યાર્થી હોય તો સપ્તાહના એન્ડ માટે તમે તમારા લક્ષ્યને તમારી મહેનત દ્વારા તે પ્રાપ્ત કરશો. આપને આપની બુદ્ધિથી કાર્ય કરવાથી આપને સારી ધન પ્રાપ્તિ થશે. તેમજ વ્યવસાયની અંદર કોઈ નવો પ્રોજેક્ટ નવી શરૂઆત આપ કરી શકો છો. આપને આ સપ્તાહ દરમિયાન ઓવરઓલ મકર રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે લીલો રંગ. આપની શુભ દિશા છે પશ્ચિમ દિશા. આપનો શુભ અંક છે 2. આ સપ્તાહ દરમિયાન આપે માછલીને સૂક્ષ્મ જીવોને ખોરાક દેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે વાત કરીશું આપ કુંભ રાશિ, જેના અક્ષર છે ગ શ શ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય, ત્રીજા અને ચોથા ભાવથી પસાર થશે. પરિવાર સાથે મતભેદ ન થાય. સપ્તાહના પ્રારંભની અંદર તે આપ કાળજી રાખવી. પ્રોપર્ટી માટે, મિલકત માટે મનદુખ એકબીજાને થઈ શકે છે. કોઈ દસ્તાવેજ ઉપર આપે સહી કરવી નહીં, અને કરવાની થાય તો 2 વખતે વાંચી અને પછી સિગ્નેચર કરવા જરૂરી છે. સંગીત કલાની અંદર આ સમય આપના માટે પસાર થશે. મીડિયા લાઇનની અંદર હોય તો તેમાં પણ આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે. તેમજ ઘરની મહિલાઓ હોય તેમને આ સપ્તાહના પ્રારંભની અંદર આભૂષણ ઘરેણાં લેવાનો યોગ આપનો બને છે. સપ્તાહના મિડની અંદર આપના આત્મવિશ્વાસમાં આપને વધારો થશે. દરેક કાર્ય આપ ઉત્સાહપૂર્વક કરશો. દરેક ક્ષેત્રની અંદર પહેલાંથી આપને વિશેષ ફાયદો થશે. આપના બોસો હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, તેમના દ્વારા પણ હવે આપ પ્રશંસા આપની સાંભળી શકશો. લોકો તમારાથી દૂર નથી ભાગતા, તે આપ હવે એ જોઈ શકશો. સપ્તાહના એન્ડની અંદર આપના મહેનતનું સારું ફળ પ્રાપ્ત થશે. માતાની તબિયતમાં હવે સુધારો થશે. નવીન કોઈ વસ્તુ ખરીદવાનો આપના માટે યોગ બને છે. પ્રેમી પ્રેમિકાએ પોતાના ક્રોધ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. તેમની સાથે ઝઘડા ન થાય તેમનું પણ આપે ખાસ ધ્યાન રાખવું. આપની આર્થિક સ્થિતિ સપ્તાહના એન્ડની અંદર કોઈ વધારે જો ખર્ચ કરશો તો તે થોડી ડાઉન થઈ શકશે. માટે અનર્ગલ ખર્ચ ન થાય તેમની આ સપ્તાહ દરમિયાન આપે ખાસ કાળજી રાખવી. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપનો શુભ રંગ છે ગુલાબી. આપની શુભ દિશા છે ઉત્તર દિશા. આપનો શુભ અંક છે 8. સપ્તાહ દરમિયાન મા દુર્ગાના દર્શન કરવાથી, માતા રાણીને ઘીનો દીવો કરી પગે લાગવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ ચ જ.
સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ શારીરિક માનસિક ક્ષમતાનો આપને વધારો થશે. આપની નેતૃત્વ શક્તિ ખૂબ જ સારી રહેશે. મોટામાં મોટું કોઈ કામ પ્રોજેક્ટ હોય, અધૂરું હોય તે આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે. આપની વાણીને થોડો કંટ્રોલ રાખવો જરૂરી છે. બીજાની સાથે સમજી વિચારીને આપે વાત કરવી. ખાવા પીવામાં આપે સપ્તાહના પ્રારંભની અંદર કાળજી રાખવી. વ્યવહારની અંદર ધીરજ રાખવી જરૂરી છે. સપ્તાહના મિડની અંદર પોતાની વાણી ઉપર આપે નિયંત્રણ રાખી ખૂબ આપ આગળ વધી શકશો. બીજા વ્યક્તિને કોઈ મતભેદ ન થાય, દુઃખ ન લાગી જાય તેમની આપે કાળજી રાખવી. તમે તમારા પરિવારથી દૂર ન થઈ જાઓ તેમનું પણ ધ્યાન રાખવું. માટે પરિવારને પણ સમય આપવો જરૂરી છે. ખોટા ખર્ચ ઉપર આપે નિયંત્રણ રાખવું જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર પારિવારિક જીવનમાં સકારાત્મક ફેરફાર આવવાની શક્યતા રહે છે. તમે તમારા નાના બહેનને, ભાઈ બહેનને આ સપ્તાહ દરમિયાન મદદ કરી શકશો. આપને આપના મિત્રોની મુલાકાત થશે, તેમનું માર્ગદર્શન મળશે, તેમનાથી પણ આપને લાભ અને ફાયદો થશે. નાના ભાઈ બહેનને કોઈ નવીન ચીજો આપ આ સપ્તાહ દરમિયાન ગિફ્ટ આપી શકો છો. તેમજ સંઘર્ષમય જે સમય હતો એ હવે આપનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. જીવનની અંદર નવો ઉમંગ અને આનંદ લાવનાર છે. બસ આપે આપનો પુરુષાર્થ કરવાનું ચાલુ રાખવી અને આ સપ્તાહ દરમિયાન આપે આળસનો ત્યાગ કરવો, જેથી જીવનમાં ખૂબ આપ સફળતા પ્રાપ્ત કરશો. આપના માટે શુભ રંગ છે કાળો કલર, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે આપનો 2. આ સપ્તાહ દરમિયાન સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાથી, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી તેમજ ભગવાન સૂર્યની ઉપાસના પૂજા કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તો દર્શક મિત્રો, આ આપે જોયું છે સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તેમનાથી વિશેષ આપને કોઈ પણ જ્યોતિષને લગતું આપને પ્રશ્ન હોય તેમજ આપને આપની જન્મ કુંડલીમાંથી વિશેષ માર્ગદર્શન જોતું હોય તો આપ નીચે આપેલા નંબર ઉપર બપોર પછી 4 થી 6 આપ કોન્ટેક્ટ કરી શકો છો. ફરી આપણે મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી આપ સર્વને રાકેશ મહારાજ જી વ્યાસના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.